સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને લઈ કરાયેલ અશોભનીય નિવેદનને લઈને વડોદરા શહેરમાં ઓબીસી સમાજના લોકો દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને લઈ ઓબીસી અંગે અશોભનીય નિવેદન આપ્યું, ત્યારે તેના વિરોધમાં વડોદરા શહેરના ડેરી ડેન સર્કલ પાસે 4:30 વાગ્યાના સમયગાળા દરમિયાન રાહુલ ગાંધી માફી માંગે તે અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ઓબીસી સમાજના લોકો વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા। સાથે જ પ્રમુખ ભરત સ્વામી, મહામંત્રી વિવેકભાઈ મિસ્ત્રી અને મહામંત્રી રાજુભાઈ રબારી સહિતના આગેવાનો પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, વડોદરા। ગઈકાલે કોંગ્રેસ દ્વારા અને કોંગ્રેસના સુપ્રીમો દ્વારા સ્ટેટમેન્ટ અપાયું કે આપણા પ્રધાનમંત્રી શ્રી ઓબીસી સમાજના નથી, પણ એમને ખબર નથી કે 1994-94માં આ જ્ઞાતિ ઓબીસી સમાજમાં સમાવેલી છે અને માનનીય વડાપ્રધાન શ્રી મુખ્યમંત્રી બન્યા ત્યારે ઓબીસી સમાજના હતા। આજે ઓબીસી સમાજનું ગૌરવ છે અને આ દેશના જે ભારત દેશને જાણતા નથી, કોઈ દેશ રાજ્ય જોયું નથી, કોઈ દેશ કોની પરિસ્થિતિ નથી જાણી અને એ લોકો કહેવા લાગ્યા કે સાહેબ, મોદી સાહેબ બક્ષીસાન સમાજ અમે આ અપમાન સહન નહીં કરીએ। રાહુલ ગાંધી માફી માગવી જ પડશે અને કેમ કે ઓબીસી સમાજનું સરેઆમ અને આખા દેશમાં 65% વસ્તી ખાલી માત્ર ને માત્ર ઓબીસી સમાજની છે, એટલે આ અપમાન અમે સહન નહીં કરીએ। એના માટે આજે અમે વિરોધ પ્રદર્શન કર્યું। એનો આગળના જે બી કાર્યક્રમ હશે તમને જણાવવામાં આવશે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।